સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરાયો છે. રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાની પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે. રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી એટલે કે કેથ લેબ સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજિત 12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં 5 થી 50 હજારનો શુલ્ક લેવામાં આવે છે તે સારવાર અહીં નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિશે વધુ જણાવતા સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે એપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે કેથ લેબ સેવાના પ્રથમ દિવસે સિવિલમાં માથા અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાય છે, તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે. એન્ડોવાસ્ક્યુલર જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે.